સૌ પત્રકાર મિત્રોને સ્વાગત છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ખાતે આજની આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજની આ પત્રકાર પરિષદમાં અમારા નિમંત્રણને માન આપી આપ સૌ પત્રકાર ભાઈઓ તથા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી આપનો આભારી છું. હું આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને વિનંતી કરીશ કે આજની આ પ્રેસ વાર્તાને સંબોધન કરે. આદરણીય જગદીશભાઈ. વિકસિત ભારત અને રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ એટલે વીબીજી રામજી અંતર્ગત આ પ્રેસમાં આપણે સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવક્તા શ્રી અનિલભાઈ, શ્રી પ્રશાંતભાઈ મીડિયા ઇન્ચાર્જ અને સૌ મીડિયાના મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની એનડીએ સરકાર એ સર્વાંગી વિકાસ માટે ગરીબ હોય, યુવા હોય, કિસાન સહિત દેશના 140 કરોડ લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહી છે. આ ત્રીજી વખતની સરકારમાં પણ પ્રજાનો જે પ્રેમભાવ જે એનડીએ સરકારને, ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એ આપણા સૌની સમક્ષ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને ઘરનું ઘર હોય, આયુષ્માન ભારત યોજના દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય, કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યન યોજના હોય, કે આઝાદીના 65 વર્ષ બાદ કોઈ દેશના યશસ્વી પ્રધાનમંત્રીને વિચાર આવે કે દેશમાં શૌચાલય કરવાના છે, આ વિચાર માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જઈ શકે. હર ઘર જલ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય કે મુદ્રા યોજના કે જનધન બેંકના એકાઉન્ટ હોય, આવી તો અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માનવીની કલ્યાણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના નેતૃત્વમાં સરકાર જ્યારે કાર્ય કરી રહી છે, ત્યારે વિકસિત ભારત ગેરંટી ફ્રોમ રીઝન એન્ડ ધ આજીવિકા મિશન એટલે જી રામજીને એ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી માનનીય મોદીજીના નેતૃત્વની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ જ્યારે પગલું ભર્યું છે, ત્યારે આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ આ યોજના છે. અગાઉની મનરેગા યોજનાના પ્રાણરૂપમાં સમય અનુરૂપ વિવિધ સકારાત્મક ફેરફારો કરી કેન્દ્ર સરકાર એ વીબીજી રામજીને લઈ જ્યારે આવી છે, ત્યારે મનરેગા 2005માં શરૂ થઈ હતી. ત્યારથી આજનું ભારત અને ગ્રામ્ય જીવનમાં એ ઘણા બધા બદલાવો આવ્યા છે. ગ્રામ્ય ગરીબી 2011-12માં લગભગ 25.7% હતી. એ જ ગ્રામ્ય ગરીબી 2023-24માં ઘટીને 4.86% થઈ છે. 2005ની જરૂરિયાત માટે બનાવેલું જૂનું મોડેલ એ આજની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા 2025ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યોજનામાં જે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. મનરેગા એ 100 દિવસ કામની ગેરંટી હતી, જ્યારે વીબીજી રામજી એ 125 દિવસની એ ગેરંટી મિત્રો આપવામાં આવી રહી છે. મનરેગા એ 15 દિવસે એકવાર વેતન ચૂકવવામાં આવતું હતું, અને આ વિકસિત ભારત ગેરંટી રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે જીરામજી આ સાપ્તાહિક વેતન આ ચૂકવવાની આ વ્યવસ્થા છે. મનરેગા એ માટીકામ, તળાવનું કામ કે રોડકામ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતું જ મર્યાદિત હતું. ત્યારે વીબીજી રામજીનો જે ઉદ્દેશ
એ માત્ર મજૂરી થકી એ વેતન આપવાનો નહીં, પણ કૌશલ્યનો વિકાસ સાથે સાથે થાય. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત 2047નું જે વિઝન છે, એમાં સૌનો સર્વાંગી વિકાસ થાય. ખેતી આધારિત ઉદ્યોગ હોય, પશુપાલન, ડેરી હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, હસ્તકલા અને ગ્રામ્ય MSME અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં, પરંતુ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો છે. આ સાથે સાથે પારદર્શિકતા આવે. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશનમાં રિયલ ટાઈમ ડેટા એ અપલોડ એટલે GPS અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ એ લગાવી છે. બાયોમેટ્રિક અને AIના ઉપયોગથી એ નકલી જોબ કાર્ડ અને ફરજી લાભાર્થીઓને લાભ નહીં મળે. સાથે સાથે મનરેગાની ભ્રષ્ટાચાર ભરેલી જે નીતિ હતી અને પૈસા વાસ્તવિકતામાં વિકાસ ક્યાંય જોવામાં નહોતો આવતો, આ બધી જ બાબતોને જયરામજીની યોજના વધુ સારી, ટ્રાન્સપરન્ટ અને વિકસિત ભારત માટે ઉપયોગી છે એ પ્રમાણેનું આખું મોડેલ બનાવવામાં આવ્યું છે. મીડિયાના મિત્રો મને કહેતા એવું થાય છે કે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એમનું ઓફિશિયલ નિવેદન, મંચ ઉપરથી બોલેલું નિવેદન છે કે જ્યારે હું ભારતની પ્રજાને ₹1 મોકલું છું, ભારતની જનતાને ₹1 મોકલું છું, ત્યારે માત્ર 15 પૈસા પહોંચતા હતા અને વચેટિયાઓ રૂપિયા ખાઈ જતા હતા. આ નિવેદન કોંગ્રેસ વખતના એમના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું હતું. માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની સરકારમાં UPI થી ડાયરેક્ટ બેનિફિશિયરીના બેંક એકાઉન્ટમાં સીધી સહાય પહોંચી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો ખૂબ મોટો પ્રયાસ એ વડાપ્રધાનશ્રીએ કર્યો છે. કોંગ્રેસના શાસન દરમિયાન અંદાજે 600 જેટલી સંસ્થાઓ આ યોજનાના પુરસ્કારો અને ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. મિત્રો, રોજગારનું નામ લેતા પહેલા મહાત્મા ગાંધીનું નામ ક્યાંય નહોતું. 1980માં ઇન્દિરા ગાંધીએ બધી રોજગાર યોજનાને ભેગી કરી અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એ ચાલુ કરી, જેને કોંગ્રેસના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1/4/89માં એ જવાહર રોજગાર યોજનાનું નામ આપ્યું. ત્યારબાદ સોનિયા અને મનમોહનની સરકારે 2004માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર 200 ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2005માં મનરેગા કર્યું. કોંગ્રેસની સરકારને જવાહર નહેરુનું નામ પણ ક્યાંય ગમ્યું નહીં. કોંગ્રેસના જ નેતા, કોંગ્રેસના જ વડીલ જે આપખુદીથી જે સરકાર ચાલતી હતી એ સરકારને ક્યારેય જવાહરનું નામ ક્યારેય એમાંય ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું એમણે અને નરેગા કરી નાખ્યું. તો ખાલી મારે મીડિયાના મિત્રો એટલું જ પૂછવું છે કે મીડિયાના મિત્રો કોંગ્રેસના નેતાઓને પૂછે કે શું આ જવાહરલાલ નહેરુનું અપમાન નથી? મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું. ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા. તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના મોંમાંથી ઉચ્ચાર્યા હતા. અને રામ જેમ કણે કણમાં છે તે જ રીતે કોંગ્રેસ પાર્ટીને, મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે. કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે, કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે. આ 3 એટલે 2 અક્ષરના 3 શબ્દો સાથે રામ, ગામ અને કામ સાથે કોંગ્રેસે શું નાતો છે, અથવા એવો તો કયો દુશ્મનાવટ છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ક્યારેય ગામડાનો વિકાસ નથી વિચાર્યો, ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું. અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસને તકલીફ છે ભાઈ, એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે. મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા, સનાતન ધર્મનો આખો ભારત દેશ છે, છતાંય કોંગ્રેસને વાંધો શેનો છે. અને કદાચ મીડિયાના મિત્રો, તમારે કોંગ્રેસના મિત્રોને મળવાનું થતું કે તમને તકલીફ શેની છે ભાઈ, એવું કદાચ ક્યાંક પૂછવાનું મન થાય તો પૂછજો. કોંગ્રેસ એક એવી માત્ર ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી કે કોંગ્રેસ અત્યારે જે આંદોલન કરી રહી છે તે ભ્રષ્ટાચાર બચાવવાનું એ આંદોલન છે. જ્યારે સંસદમાં VGB રામ પર ચર્ચા થઈ હતી
ત્યારે હું મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોંગ્રેસના મિત્રોને પૂછજો કે એ વખતે રાહુલ ગાંધી આ મહત્વની ચર્ચાના દિવસે ક્યાં હાજર હતા, ક્યાં હતા? હાઉસમાં તો નતા જ. 2004 થી 2005 લગભગ કોંગ્રેસ દ્વારા 2.5 લાખ કરોડ વપરાયા. એનડીએની સરકારમાં, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની સરકારમાં 2014 થી 24 ની અંદર લગભગ 8.5 લાખ કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત વપરાયા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કોઈ પણ યોજના પોતાના નામે કે અન્ય કોઈના નામે નથી રાખી, પરંતુ જે જનસેવાની જોડાવાની પરંપરા સ્થાયી થઈ છે એના 2-4 એક્ઝામ્પલ આપું તો કે ભાઈ રાજભવન, તો રાજભવનનું નામ બદલ્યું, લોકભવન કર્યું. રાજપથ એનું નામ કર્તવ્યપથ કર્યું. રેસકોર્સ રોડ એનું લોક કલ્યાણ માર્ગ કર્યું. ઇવન પ્રધાનમંત્રી કાર્યાલય પીએમ નું નામ પણ સેવા તત્ કરી. મિત્રો, આ જે દર્શાવે છે કે માનનીય મોદીજીના જીવનની અંદર એનડીએની સરકારમાં કેટલો સેવાકીય ભાવ બતાવી રહ્યો છે. કોંગ્રેસ જ્યારે જે રીતે ગેરસમજ ફેલાઈ રહી છે ત્યારે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી આ સાચી હકીકત એ લોકો સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે. આ યોજના પારદર્શકતા સાથે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને એ સાકાર કરવામાં એ મદદરૂપ થશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતો માટે કામ કરતી હતી, આજે ખેડૂતો માટે કામ કરે છે. ખેડૂતો અને ખેત મજૂરોને સશક્ત કરવાના કામ કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં વિકસિત ભારત ગેરંટી ફોર ધ રોજગાર એન્ડ આજીવિકા મિશન, આ રોજગારની ગેરંટી થકી આ ગ્રામીણ અંતરને એ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સરકાર, ભાજપની વિચારધારા અને એનડીએના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત કામ કરી રહ્યા છે. તેની મને આશા છે. આ વાત લઈ અમે છેક ગામડે ગામડે ખેડૂતો સુધી અમે પહોંચવાના છીએ. સાહેબનું બતાવી આદરણીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું તો પરિષદને સંબોધન કરતા. આજની વિકસિત ભારત જી રામજી યોજના સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ, મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગત 11 વર્ષના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે. આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે. સમાજના છેવાડાના, વંચિત, ગરીબ, નાનામાં નાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે. શ્રી નરેન્દ્રભાઈએ ખાસ કરીને આવાસ, આરોગ્ય, આહાર, આજીવિકા દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે. પીએમ જનધન યોજના હોય, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હોય, અટલ પેન્શન યોજના હોય, ઉજ્જવલા યોજના, સ્વનિધિ યોજના, સ્વચ્છ ભારત મિશન, મુદ્રા યોજના, હર ઘર જલ, ઉજાલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આરોગ્ય કવચ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ માતૃવંદના યોજના દ્વારા ગરીબ માતા બાળકોને પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કર્યા છે. આ બધી યોજનાઓના છેલ્લા એક દાયકામાં દેશમાં 25 કરોડથી વધુ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. અને હવે ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે વિકસિત ભારત જી રામજી યોજનાનો કાયદો બનાવ્યો છે. આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે.
પહેલાની મનરેગા યોજના 100 દિવસનું કામ મળતું હતું. હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં 125 દિવસ કામ મળશે. આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે. વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહીં થાય, જેથી ખેતીની સિઝનમાં શ્રમિકોની ખેતીનું કામ કરી શકે. એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં 125 દિવસ અને 60 દિવસ ખેતીની સિઝનમાં એમ 185 દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઊભો નહીં થાય. આ કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે. જી રામજી યોજના હેઠળ તમામ ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ મારફતે કરવામાં આવશે. હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. જી રામજીના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ થવાનો છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, જીઓ ટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શિત સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, વેતનની ચૂકવણી પણ સમયસર થાય તથા વિલંબ માટે વળતરની જોગવાઈ પણ છે. વિકસિત ભારત જી રામજી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામજી યોજના ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. મારું સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે તેને હર હાથ કો કામ, હર કામ કા સન્માનથી સાકાર કરવામાં તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઈ આપશે. આભાર. જે યોજના ચાલે છે એની અંદર જ આ અંતર્ગત એ તો ચાલુ જ રહેશે કે આ બિલકુલ મોડિફિકેશન નું ઇમ્પ્લિમેન્ટેશન નવું થશે? બહુ વિગતે આખી યોજના સમજાય છે. વીબીજી રામ યોજના જે જૂની યોજના હતી એ માત્ર 100 દિવસ રોજગારી આપતી હતી. આ 125 દિવસની ગેરંટી યોજના આપીએ છીએ. 125 દિવસની ગેરંટી સાથે આપીએ છીએ. સાથે સાથે એ વખતે 15 દિવસે મહેનતાણું ચૂકવતું હતું. અત્યારે 7 દિવસે એટલે સાપ્તાહિક મહેનતાણું ચૂકવડાશે. એ વખતે માત્ર ખેત મજૂરોને મહેનતાણું ચૂકવતું હતું. બરોબર છે. અત્યારે અલગ અલગ મેં જેમ તમને કીધું એટલા આયામોની અંદર ધારો કે ખેતી આધારિત ઉદ્યોગો, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરી શકે વ્યક્તિને ફક્ત મજૂર નહીં પણ ભવિષ્યનો ઉદ્યોગ સાહસિક બની શકે એટલે તૈયાર કરવામાં આવશે. એટલે તમે સમજો કે માત્ર નામ નથી બદલ્યું. કોંગ્રેસ જે રીતે જૂઠાણો ફેલાઈ રહી છે, જે રીતે લોકોને મજૂરોને ગુમરાહ કરી રહી છે, મીડિયાના માધ્યમથી હું મીડિયાના મિત્રોને ચોક્કસ કહેવા માંગુ છું કે તમારે આ સાચી હકીકત એક ગામડાના રૂટ સુધી એ તમારે પહોંચાડવી પડશે કે આનાથી ગામડાના લોકોને કેટલી રોજગારીની તકો મળવાની છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું જે સપનું છે એમાં ગામડાના લોકો રોજગારને તક મળશે. ગામડાઓ ક્યાંક ને ક્યાંક જે લોકો નાના મોટા માઇગ્રેટ થતા હતા એ અટકશે. ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. દેશમાં છેલ્લા 10 વર્ષથી ગામડાઓની સ્થિતિ ઘણી મજબૂત થઈ છે અને વધારે મજબૂત થાય એ દિશા માટે ખૂબ આવકાર્ય પગલું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે લીધું છે.